હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજ આપણે આ વિડીયોમાં જેઠ માસની કૃષ્ણ વદ પક્ષની યોગીની એકાદશીની કથા સાંભળીશું। જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જેઠ માસના કૃષ્ણ વદ પક્ષની યોગીની એકાદશીની કથા આ પ્રમાણે છે। ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો। આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, જેઠ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે। તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। આ વ્રત આલોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ દેનાર છે। આ વ્રતથી પાપ નષ્ટ થાય છે। હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું। અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો। તે શિવ ભક્ત હતો। તેમની પૂજા કરવા તે હેમમાલી પુષ્પ લાવતો હતો। તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી। એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો, પરંતુ કામાસ્ત થવાના કારણે પુષ્પને રાખી મૂકીને પોતાની સ્ત્રી સાથે ફરવા લાગ્યો। બપોર સુધી પુષ્પ આપવા ન ગયો। જ્યારે રાજા કુબેરે તેની રાહ જોતા જોતા બપોર થઈ તો તેણે ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને હેમમાલીને જુઓ કે તે હજી સુધી પુષ્પ લઈને કેમ નથી આવ્યો। જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી કે તેઓ કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા, હે રાજન, હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે ફરતો હતો। યક્ષોની વાત સાંભળીને કુબેરે હેમમાલીને બોલાવવાની આજ્ઞા આપી। હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો। તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો। તેમના હોઠ ફફડવા લાગ્યા। તેમણે કહ્યું કે હે પાપી, તે મારા પરમ પૂજનીય ઈશ્વરના ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે। તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવીશ અને મૃત્યુલોકમાં જઈને કોટી થઈશ। કુબેરના શ્રાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પડ્યો અને કોટી થઈ ગયો। તેની સ્ત્રી પણ તેનાથી છૂટી ગઈ। મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા, પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ન થઈ અને પાછલા જન્મની શુદ્ધ પણ રહી। તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો ગયો। ત્યાં ચાલતા ચાલતા માર્કંડ ઋષિના આશ્રમમાં પહોંચ્યો। તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા। તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા। તે આશ્રમમાં બ્રહ્માની સભાના સમાન શોભતા હતા। હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેના ચરણોમાં પડી ગયો। તેમને જોઈને માર્કંડેય ઋષિ બોલ્યા, તે એવા કયા ખોટા કામ કર્યા છે કે જેથી તું કોઢી થયો છે અને મહાન દુઃખ ભોગવે છે? ત્યારે હેમમાલીએ કહ્યું, હે મુનિ, હું રાજા કુબેરનો સેવક છું। હેમમાલી મારું નામ છે। રાજાની પૂજા કરવા માટે નિત્ય પ્રતિ પુષ્પ લાવતો હતો। એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પ લઈને ન પહોંચ્યો। તેમણે મને શ્રાપ આપ્યો કે તું તારી સ્ત્રીનો વિયોગ ભોગવે અને કોટી થઈ મૃત્યુલોકમાં દુઃખ ભોગવ। તેથી હું કોટી થઈ ગયો અને મહાન દુઃખ ભોગવું છું। તેથી તમે કોઈ ઉપાય બતાવો જેનાથી મારી મુક્તિ થાય। તેથી માર્કંડેય ઋષિ બોલ્યા, ભાઈ, તે મારી આગળ સત્ય વચન કહ્યા છે, તેથી હું તારો ઉદ્ધાર કરવા માટે તને વ્રત બતાવું છું। જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીશ તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે। આ સાંભળીને હેમમાલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું। તેના પ્રભાવથી તે ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રીની સાથે વિહાર કરવા લાગ્યો। હે રાજન, આ યોગીની એકાદશીની કથાનું ફળ 81,000 બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે। આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થઈ જાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે। કૃષ્ણ ભગવાનની જય। બોલો યોગીની એકાદશીનો જય।